વાવથરાદ પંથકમાં કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે। પોતાના નિવેદનમાં તેમણે ભાજપ અને તેના આગેવાનોને ખુલ્લી ચેલેન્જ આપી છે અને પોલીસને વચ્ચે લાવવામાં આવતા પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે જણાવ્યું કે ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની છે તો પોલીસને આગળ કેમ કરવામાં આવે છે। સાથે જ તેમણે ભાજપને ખુલ્લા મેદાનમાં રાજકીય સામનો કરવા માટે અપીલ કરી હતી। આ નિવેદન બાદ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ચર્ચાનો વિષય બન્યો છે। તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો, પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બતાવે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે, પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો। જયારે ફોર્મ ખેંચવાનું હોય થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને। જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા પોલીસે।